Good morning all of you. Into the previous lecture we will discuss about different file handling function. Okay, in this video lecture we will discuss about file handling, which type of file we can use. Okay, using file handling concept we can create two types of file. ફાઇલ હેન્ડલિંગના કન્સેપ્ટનો યુઝ કરી અને આપણે બે અલગ અલગ ટાઈપની ફાઇલને ક્રિએટ કરી શકીએ છીએ, જેમાં ફર્સ્ટ વન છે ટેક્સ્ટ ફાઇલ. ટેક્સ્ટ ફાઇલ મીન્સ only contains characters, digits, any symbols. It called text file. In other word, only collection of textual information, it is called text file. text file કોને કહી શકાય? ટેક્સ્ટ ફાઇલ એટલે જેમની અંદર કોઈ કેરેક્ટર્સ છે, ડિજિટ્સ છે, સિમ્બોલ્સ છે, એને કહેવાશે ટેક્સ્ટ ફાઇલ. કલેક્શન ઓફ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટ ફાઇલ. ઓકે, ફોર એક્ઝામ્પલ એની સોર્સ ફાઇલ ઓફ સી પ્રોગ્રામ sum.c. ઓકે, આપણે જે અલગ અલગ સીના પ્રોગ્રામ કરીએ છીએ એને એક ટાઈપની ટેક્સ્ટ ફાઇલ કહેવાય. આપણે નોટપેડની અંદર એક ફાઇલ ઓપન કરીએ, એમાં આપણો બાયોડેટા લખીએ, આપણું નેમ લખીએ, તો એને ટેક્સ્ટ ફાઇલ કહેવાય. આપણે વર્ડની અંદર કોઈ ફાઇલ ક્રિએટ કરીએ, ડોક્યુમેન્ટ ક્રિએટ કરીએ, તો એને ટેક્સ્ટ ફાઇલ કહી શકીએ આપણે. બરાબર. હવે નેક્સ્ટ વન છે બાઇનરી ફાઇલ. બાઇનરી ફાઇલ કોને કહેવાય? બાઇનરી ફાઇલ મીન્સ કલેક્શન ઓફ બાઇટ્સ. બાઇટ્સનું કલેક્શન છે, અલગ અલગ બાઇટનું કલેક્શન છે, એને કહેવામાં આવશે બાઇનરી ફાઇલ, જેમની અંદર 0 બાઇટ, 1 બાઇટ આ રીતે હોય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ એની કમ્પાઇલર સોર્સ ફાઇલ ઓફ સી પ્રોગ્રામ. સી પ્રોગ્રામની કમ્પાઇલર ફાઇલ છે, મીન્સ કે આપણે જે પ્રોગ્રામ લખ્યો છે એને કમ્પ્યુટરની લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે જે કમ્પાઇલરનો યુઝ થાય છે, એ કમ્પાઇલરની જે ફાઇલ છે એને કહેવાશે બાઇનરી ફાઇલ, જે EXE ફોર્મેટની અંદર હશે, sum.exe. ઓકે, તો આને કહેવાશે બાઇનરી ફાઇલ. ઓકે, તો આ રીતે બે અલગ અલગ ટાઈપની ફાઇલ હશે, એક છે ટેક્સ્ટ ફાઇલ અને બીજી છે બાઇનરી ફાઇલ. There are two subtypes of files as following. બે અલગ અલગ ટાઈપની સબ ટાઈપ છે. ક્યાં છે? ફર્સ્ટ વન છે સિક્વન્શિયલ ફાઇલ. સિક્વન્શિયલ ફાઇલ કોને કહી શકાય? When any file we can read and write 0 to end of file, it called sequential file. જ્યારે આપણે કોઈ પણ ફાઇલની અંદર રીડ કરવાનું કે રાઇટ કરવાનું, સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ 0 પોઝિશનથી અને એન્ડ ઓફ ફાઇલ, જ્યાં ફાઇલ ઓપન પૂરી થાય છે ત્યાં સુધી આપણે રીડ કે રાઇટ કરીએ, એને કહેવામાં આવશે સિક્વન્શિયલ ફાઇલ. એક સીધી લાઇનની અંદર, એક સિક્વન્સની અંદર આપણે રીડ કે રાઇટ કરીએ છીએ એટલે એને કહેવાશે સિક્વન્શિયલ ફાઇલ. નેક્સ્ટ વન છે રેન્ડમ એક્સેસ ફાઇલ. When any file reading and writing any point in file randomly, it called random access file. આખી ફાઇલમાંથી ગમે ત્યાં તમે રીડ કરી શકો, ગમે ત્યાં તમે રાઇટ કરી શકો, એવી ફાઇલને કહેવાશે રેન્ડમ એક્સેસ ફાઇલ. તો આ બે અલગ અલગ સબ ટાઈપ છે ફાઇલ હેન્ડલિંગ માટેના. હવે આ અહીંયા આપણે શું જોયું? બે અલગ અલગ ટાઈપ, ટેક્સ્ટ ફાઇલ એન્ડ બાઇનરી ફાઇલ. હવે ટેક્સ્ટ ફાઇલ મોડ ટેબલ. તમે જ્યારે ટેક્સ્ટ ફાઇલ યુઝ કરો છો ત્યારે ટેક્સ્ટ ફાઇલ જોડે અલગ અલગ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવા માટે, અલગ અલગ ટાઈપના ફંક્શન્સ યુઝ કરવા માટે તમારે અલગ અલગ મોડની રિક્વાયરમેન્ટ રહેશે. ફર્સ્ટ વન જે આપણે ફંક્શન જોયું હતું એફ ઓપન ફંક્શન. જ્યારે તમે એફ ઓપન ફંક્શન યુઝ કરશો ત્યારે એમની અંદર તમારે મોડ આપવાનું રહેશે. તમારે રીડ મોડની અંદર વર્ક કરવું છે, રાઇટ મોડની અંદર વર્ક કરવું છે, એપેન્ડ મોડની અંદર વર્ક કરવું છે. બરાબર. તો આ અલગ અલગ મોડ છે. તો કયો મોડ કયા વર્ક માટે યુઝ થશે, કયા મોડથી ક્યુ વર્ક થશે, એ આજે આપણે અહીંયા જોવાનું છે. ફર્સ્ટ વન ટેક્સ્ટ ફાઇલ માટેના મોડ છે. સેમ એ રીતે બાઇનરી ફાઇલ માટેના પણ મોડ આવશે. બરાબર. આ 6 ડિફરન્ટ મોડ આપણે અહીંયા જોવાના આવશે. ફર્સ્ટ વન છે R or RT મોડ. T for text file. ઓકે, R means read. ઓકે, કોઈ વસ્તુ રીડ કરવી છે ફાઇલમાંથી, એના માટે R કે RT મોડનો યુઝ થશે. શું થશે જ્યારે આપણે R કે RT મોડનો યુઝ કરીએ છીએ ત્યારે? વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઓપન અ ફાઇલ ફોર રીડિંગ ઓનલી. ફાઇલ ઓપન થશે જેમાંથી જસ્ટ આપણે રીડ કરી શકશું, કોઈ પણ વસ્તુ રાઇટ કરી શકશું નહીં. ફાઇલ પોઇન્ટર બિગિનિંગ ધ ફાઇલ. ફાઇલ પોઇન્ટર ક્યાં હશે? ફાઇલ જ્યાં સ્ટાર્ટ થાય છે ત્યાં પહેલી જ લાઇનમાં પહેલા જ કેરેક્ટર પાસે હશે. If file does not exist, then the set file pointer of fopen returns null. જો એ ફાઇલ જે આપણે ઓપન કરી છે રીડ કરવા માટે એ મળતી નથી, તો આવા ટાઈમે શું થશે કે ફાઇલ પોઇન્ટર એફ ઓપન ફાઇલનું ની અંદર આપણે જે કન્ડિશન મૂકી છે
કે આપણી જે ફાઇલ છે એ જો ન મળે તો ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ એવો મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. તો શું થશે? એવો મેસેજ ડિસ્પ્લે થઈ જશે અને ફાઇલ આપણી ઓપન થશે નહીં. ઓકે, હવે રાઇટ મોડ છે. રાઇટ મોડ છે WOWT એવું લખ્યું હશે, તેનું મિનિંગ શું થશે? ફાઇલ રાઇટ મોડની અંદર ઓપન થઈ છે. ઓપન અ ફાઇલ ફોર રાઇટિંગ ઓનલી. આવા ટાઈમે શું થશે? તમે ફાઇલની અંદર જસ્ટ રાઇટિંગ કરી શકશો. ફાઇલ પોઇન્ટર બિગિનિંગ ધ ફાઇલ. ફાઇલ પોઇન્ટર ક્યાં હશે? ફાઇલની ફર્સ્ટ લાઇનની અંદર. બરાબર. ઇફ ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ then first delete all file contents, then open the file for writing. જો ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ હશે, મીન્સ કે આપણે જે ફાઇલ ઓપન કરવા માંગીએ છીએ એ ફાઇલ પહેલેથી બનેલી જ હશે, તો શું થશે? એમની અંદર જે કાંઈ લખેલું હશે એ બધું ડિલીટ થઈ જશે. નવું આપણે જે લખશું એ એમની અંદર લખાઈ જશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ વસ્તુ આપણે પ્રોગ્રામની અંદર પરફોર્મ થશે અને તમને બતાવવામાં આવશે કે કઈ રીતે આપણે જે કન્ટેન્ટ લખ્યો તો એ રિમૂવ થઈ જાય છે, નવું જે લખીએ એ એડ થાય છે. બરાબર. ઇફ ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ then specified name new file created. જો આવી કોઈ ફાઇલ બનેલી નથી પહેલાંથી તો શું થશે? નવી ફાઇલ ક્રિએટ થઈ જશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન છે AT મોડ. આ શેના માટે યુઝ થશે? એપેન્ડ કરવા માટે. તમારી ફાઇલની અંદર કંઈક કન્ટેન્ટ લખેલો છે અને હજી તમારે એની અંદર કંઈક લખવું છે આવા ટાઈમે. ઓકે, શું વર્ક થશે? ઓપન ફાઇલ ફોર એડ મોર ડેટા ટુ અ ફાઇલ. શેના માટે ઓપન કરવાની છે? વધારે ડેટા ફાઇલની અંદર એડ કરવા છે. એટલે ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ. ફાઇલનું પોઇન્ટર મીન્સ કે ફાઇલનું કર્સર ક્યાં હશે? લાસ્ટમાં, જ્યાં બધી લાઈન ઓવર થઈ જાય છે ત્યાં. બરાબર. ઇફ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ then do not delete file content but current file content save then open a file. શું કહે છે? જો આ મોડની અંદર તમે ફાઇલ ઓપન કરો છો અને કંઈક લખવાનું સ્ટાર્ટ કરો છો તો પહેલાંથી જે લખેલું છે એમનેમ રહેશે અને ત્યાર પછીથી લખાવાનું સ્ટાર્ટ થઈ જશે. આગળ આપણે રાઇટ મોડની અંદર શું જોયું કે પહેલાં ફાઇલની અંદર જે લખેલું હશે એ બધું રિમૂવ થઈ જશે, નવું કંઈક લખાઈ જશે. બરાબર. બટ એપેન્ડ મોડની અંદર જે લખેલું હશે એની સાથે જ એ લખેલું પૂરું થશે, ત્યાં નવું કન્ટેન્ટ લખાવાનું સ્ટાર્ટ થઈ જશે. આગળનું જે છે એ એમનેમ જ રહેશે, ડિલીટ થશે નહીં. ઇફ ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ then specified name new file created. જો ફાઇલનું જે નેમ આપ્યું છે ફાઇલ નથી તો એ નેમની બીજી ફાઇલ નવી ક્રિએટ થઈ જશે. બરાબર. હવે નેક્સ્ટ મોડ છે R+ ઓર RT+ મોડ. બરાબર. આનો યુઝ શું છે? તો ઓપન અ ફાઇલ ફોર બોથ પર્પઝ રીડિંગ એન્ડ રાઇટિંગ એન્ડ ઓલ્સો એડિટિંગ કરંટ કન્ટેન્ટ ઓફ ફાઇલ. આ જે મોડ છે શેના માટે યુઝ થશે? એનો યુઝ કરી તમે રીડિંગ અને રાઇટિંગ બે કરી શકશો. સાથે સાથે તમારે કાંઈ એડિટિંગ કરવું છે તો પણ કરી શકશો. ફાઇલ પોઇન્ટર બિગિનિંગ ધ ફાઇલ. ફાઇલ પોઇન્ટર ક્યાં હશે? ફાઇલના સ્ટાર્ટિંગમાં, બિગિનિંગ પાર્ટમાં. બરાબર. ઇફ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ then do not delete file content but current file content save then open a file and overwrite it with this mode. શું કહે છે કે આમની અંદર જો ફાઇલ પહેલાંથી ક્રિએટેડ છે તો પહેલાંનો જે કન્ટેન્ટ હશે ફાઇલની અંદર કંઈ લખેલું હશે એ રિમૂવ થશે નહીં અને આપણે જે લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ એ લખાશે. ફાઇલ ઓવરરાઇટ થશે, મીન્સ કે આપણે જે લખ્યું છે એ પણ એમની અંદર એડ થશે ને પહેલાંનું જે હશે એ પણ રહેશે અને ફાઇલ નવી રીતે સેવ થશે આ મોડની અંદર. બરાબર. નેક્સ્ટ મોડ છે W+ ઓર WT+. આ બેમાંથી તમે ગમે તે એક વસ્તુ લખી શકો એઝ અ મોડ જ્યારે તમારે લખવાનું આવશે ત્યારે. બરાબર. ઓપન અ ફાઇલ ફોર બોથ રીડિંગ એન્ડ રાઇટિંગ. આમનો યુઝ કરીને તમે ફાઇલને ઓપન કરી શકો છો, રીડ કે રાઇટ ગમે તે કરવા માટે. ફાઇલ પોઇન્ટર બિગિનિંગ ધ ફાઇલ. ફાઇલ પોઇન્ટર ક્યાં હશે? ફાઇલની સ્ટાર્ટિંગમાં. ઇફ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ then first delete all file content then open the file for writing. શું કહે છે? આ મોડની અંદર તમારી ફાઇલ પહેલાંથી ક્રિએટેડ હશે તો એમની અંદર જે કાંઈ લખેલું હશે એ બધું ડિલીટ થઈ જશે અને નવો કન્ટેન્ટ લખાશે. બરાબર. ઇફ ફાઇલ ડઝ નોટ એક્ઝિસ્ટ then specified name new file created.
જો ફાઇલ પહેલેથી ક્રિએટેડ નથી તો શું થશે, નવી ફાઇલ ક્રિએટ થશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે A પ્લસ ઓર AT પ્લસ મોડ. ઓપન ફાઇલ ફોર બોથ, એડ મોર ડેટા ટુ અ ફાઇલ એન્ડ રીડિંગ અ ફાઇલ. ફાઇલની અંદર કોઈ નવા ડેટા એડ કરવા છે તો પણ થઈ શકશે, એઝ વેલ એઝ ફાઇલના ડેટાને રીડ કરવા છે તો પણ થઈ શકશે. ફાઇલનું પોઇન્ટર ફાઇલની સ્ટાર્ટિંગમાં હશે. ઇફ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ ધેન ડુ નોટ ડિલીટ ફાઇલ કન્ટેન્ટ. પહેલેથી ફાઇલ બનાવેલી હશે તો એમની અંદર જે ડેટા લખેલો છે એ ડિલીટ થશે નહીં, બટ કરંટ જે આપણે ડેટા લખીએ છીએ એ પણ એની સાથે સાથે લખાશે. બરાબર. If file does not exist then specified name new file created. જો ફાઇલ પહેલેથી બનાવેલી નહીં હોય તો નવી ફાઇલ ક્રિએટ થશે. આ રીતે 6 ડિફરન્ટ મોડનો યુઝ થાય છે ટેક્સ્ટ ફાઇલ જોડે. સેમ એ જ રીતે નેક્સ્ટ વન છે બાઇનરી ફાઇલ મોડ ટેબલ. જેવી રીતે ટેક્સ્ટ ફાઇલ વર્ક કરે છે એ જ રીતે બાઇનરી ફાઇલ વર્ક કરે છે. બરાબર. ચેન્જીસ ક્યાં આવશે, RT હતું એના બદલે RB આવશે, T ફોર ટેક્સ્ટ ફાઇલ હતું એના બદલે B ફોર બાઇનરી ફાઇલ. મોડનું નેમ લખવામાં જ ચેન્જીસ આવશે, બાકી બધું જ સેમ ટુ સેમ. બરાબર. એમનું જે વર્ક છે એ પણ સેમ ટુ સેમ જ રહેશે. બરાબર. RB ફોર રીડિંગ બાઇનરી ફાઇલ, WD ફોર રાઇટિંગ બાઇનરી ફાઇલ, AB ફોર અપેન્ડ બાઇનરી ફાઇલ. ઓકે. ત્યાર પછી RB પ્લસ જેમ આગળ હતું એ જ રીતે WB પ્લસ એન્ડ AB પ્લસ. ઓકે. આ રીતે 6 મોડ બાઇનરી ફાઇલ માટેના છે. જે વર્ક આપણે આગળ જોયું એ જ સેમ વર્ક આમની અંદર પણ થશે. ચેન્જીસ જસ્ટ મોડનું નેમ લખવામાં રહેશે. બરાબર. તો આ રીતે આ અલગ અલગ મોડ કયો મોડ છે, શું વર્ક કરે છે યાદ રાખવું જરૂરી છે. બરાબર. કેમ કે આગળ આ પ્રોગ્રામની અંદર આગળ અલગ અલગ ફંક્શનની અંદર તમારે આ મોડ્સનો યુઝ કરવાનો રહેશે. ઓકે.